દોસ્તો ફાઇનલી અમને લાઈન જોવા મળ્યો છે. ફાઇનલી અમારું એક્સાઇટેડમેન્ટ જે હતું એ આજે અહીંયા પૂરું થયું છે. તો દોસ્તો આપણે એન્ટર થઈ રહ્યા છીએ જંગલ સફારી પાર્કની અંદર. આમ જોવો તો ખરા, આ પ્રાણીને આમનામ આપણે શાહી એનિમલ નથી કીધું, એક શહેનશાહની જેમ એક ઊંચા ઝાડ ઉપર કેમ આરામથી બેઠો છે. આ સાસણ ગીર જંગલ છે ને, એક સસ્પેન્સ મૂવી જેવું છે. તો શું અહીંયા અમે 15-20 મિનિટ જેવો રાહ જોઈ ચૂક્યા છીએ. હજુ આપણને કોઈ દર્શન થયા નથી અને ઓલમોસ્ટ આપણી સફારીનો ટાઈમ અહીંયા પૂરો થઈ ગયો છે. તો તમારી પાસે સફારી માટે 3 કલાક છે, એટલે તમે જેટલો સમય ઓછો ફોટોગ્રાફીમાં બગાડશો એટલો ટાઈમ તમને સફર કરવામાં મળશે. 2020ની ગણતરી પ્રમાણે દેવળિયા પાર્કમાં દીપડાની સંખ્યા 300થી પણ વધારે છે. દોસ્તો આ જંગલમાં તમે જ્યારે સફર કરો છો ત્યારે કોઈ પણ પ્રાણી તમને જોવા મળે જ એવી કોઈ ગેરંટી નથી હોતું. અહીંયા કંકાઈમાના મંદિરે પૂરી શાક, દાળ ભાત અને મગના શેરોનો પ્રસાદ લઈ માતાજીના દર્શન કરી અને હવે આપણે નીકળવાના છે ફરી પાછા સાસણ તરફ. દોસ્તો આ જંગલ સફારીમાં મારી આ 3 મહિનામાં બીજી સફારી છે. તો દોસ્તો આ છે સિંહ સદન છે, જ્યાંથી આપણે ઓનલાઈન પરમિટ બતાવી અને આપણે ગાડી અલોટમેન્ટ કરવાની છે. તો દોસ્તો આ છે રિસેપ્શન એરિયા જે સિંહ સદનની અંદર આવેલું છે. અહીંયા આપણે ઓનલાઈન જે પરમિટ લીધી છે એ બતાવી ડોક્યુમેન્ટેશન વેરીફાઈ કરી અને આપણો ગાડીનો રૂટ કન્ફર્મ કરવાનો છે. ગીર જંગલ સફારીમાં ટોટલ 13 રૂટ છે, એમાંથી કોઈ એક રૂટ આપણને આપવામાં આવશે. એ પ્રમાણે આપણે જંગલ સફર કરવાની છે. અને ગીરની અંદર ટોટલ 2 પાર્ક છે, એક દેવળિયા પાર્ક છે અને બીજું ગીર જંગલ સફારી છે. તો દોસ્તો આ છે ગાડી જેમાં બેસીને આપણે પૂરી જંગલ સફર કરવાની છે. અને અહીંયા આપણી પાણીની બોટલ અલાઉડ નથી. અહીંયા આપણે 20 રૂપિયા ડિપોઝિટ કરાવીને આપણને આ પાણીની બોટલ આપવાના છે. આ બોટલ પાછી અહીંયા આપણે જમા કરાવી દેવાની છે. અહીંયા આપણે ટિકિટની વાત કરીએ ને તો 4 જણ માટે 2500 રૂપિયા છે, 6 જણ માટે 3500 રૂપિયા છે અને 8 જણ માટે 4500 રૂપિયા છે. ગીર જંગલ સફારીમાં ટોટલ 13 રૂટ છે, એમાંનો આપણો નંબર છે 8 નંબરનો રૂટ. અહીંયા આપણો એન્ટ્રી ગેટ છે. અહીંયા આપણે ડોક્યુમેન્ટેશન વેરીફાઈ કરાવીને આપણે અંદર એન્ટ્રી લેવાની છે જંગલ સફારી પાર્કમાં. તો દોસ્તો આપણે એન્ટર થઈ રહ્યા છીએ જંગલ સફારી પાર્કની અંદર. આપણી સફારી અહીંયાથી શરૂ થાય છે. દોસ્તો આ જંગલ સફારીમાં મારી આ 3 મહિનામાં બીજી સફારી છે. આની પહેલા અત્યારે બપોર પછીની રાખેલી હતી 3 થી 6 નો ટાઈમ. આ વખતે મોર્નિંગ સફારી રાખેલી છે જેનો ટાઈમ છે 6 થી 9 નો. આ વખતે આપણે પૂરી ઉમ્મીદ છે કે આપણને સિંહના દર્શન થાય અને તમને પણ અમે દેખાડીએ. ગીર જંગલમાં 6 મહિના લીલું રહે છે, 6 મહિના જંગલ સૂકું રહે છે. ટોટલ આ ગીરના જંગલની અંદર ટોટલ 400 પ્રકારના ઝાડવા છે, જેની અંદર 75% સાગના ઝાડ છે. દોસ્તો આ જંગલની અંદર 300+ પક્ષીઓ છે અને 41 પ્રકારના મેમલ્સ છે જે જમીન ઉપર ચાલતા પ્રાણીઓ છે. એમાં આપણે ખાસ નજર રાખવાની છે સિંહને જોવા માટે. જે પણ પ્રાણીઓ જોવા મળે એને આપણે જોવાના છે, નિહાળવાના છે, આનંદ માણવાનો છે આ જંગલની અંદર. આ સાસણ ગીર જંગલ છે ને, એક સસ્પેન્સ મૂવી જેવું છે. તમને ક્યારે ક્યાં શું જોવા મળશે ને એનું કશું નક્કી નથી, પણ જ્યાં સુધી તમારી સફર ચાલુ હોય છે ને ત્યાં સુધી ખરેખર આવે છે મજા. આ જંગલ સફારી જે છે ગીર જંગલ સફારી એ 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહે છે મોન્સૂનના કારણે. દોસ્તો આ દુનિયાની અંદર છે ને 2 જગ્યાએ સિંહ જોવા મળે છે, એક આફ્રિકાના જંગલમાં અને ગીર જંગલની અંદર. આફ્રિકાના જંગલમાં તમને સિંહ જોવા મળે છે આફ્રિકન લાયન અને ગીર જંગલમાં તમને જોવા મળે છે એશિયાટિક લાયન. અને એશિયાટિક લાયન તમારે જોવો હોય તો ગીર જંગલમાં જ આવવું પડે છે. 2020ની વસ્તી ગણતરી પ્રમાણે સિંહની સંખ્યા ગીર જંગલમાં 674 છે. સિંહની વસ્તી ગણતરી દર 5 વર્ષે થાય છે. દોસ્તો અમે જેવા સાસણ ગીરમાં એન્ટર થયા છે ને એટલે અમને સૌથી પહેલા જોવા મળે છે શીતલ હરણ. એને આપણે સ્પોટેડ ડીર પણ કહીશું. આ શીતલ હરણની સંખ્યા આ જંગલની અંદર 92000 છે. મારા અનુભવ પ્રમાણે આપણે આ જે ગીર જંગલ સફારી જે છે બપોરની સફારી કરતાં સવારની સફર વધારે બેસ્ટ રહે છે. દોસ્તો જંગલની 3 કલાકની જે સફારી છે ને એમાં તમે જ્યાં સુધી સફર કરો છો ને ત્યાં સુધી તમારી આંખો એ જ પ્રાણીને ગોતતું રહે છે જેને તમે જોવા માટે આવ્યા છો. તમને આ જે સફેદ કલરનું ઝાડ દેખાય છે ને એને ગુજરાતીમાં આપણે કળાયો કહીએ છીએ, ઇંગ્લિશની અંદર ઘોસ્ટ ટ્રી કહે છે. ઘોસ્ટ ટ્રી એટલા માટે કે રાત્રિના સમયમાં પણ એ સફેદ દેખાય છે. વર્ષ દરમિયાન ઋતુને ધ્યાનમાં રાખીને એનો કલર બદલાતો રહે છે. જંગલમાં આ પ્રકારના ઝાડવાઓ તમને બહુ ઓછા જોવા મળશે. જંગલમાં તમને મોટે ભાગે ડીર જે છે, શીતલ હરણ જે છે એ તમને વારંવાર જોવા મળશે કેમ કે એની સંખ્યા 92000 સંખ્યા છે. દોસ્તો આ જંગલની અંદર છે ને 54 નેસ છે જેમાં માલધારી કોમ્યુનિટીના લોકો રહે છે જે પશુપાલનનો બિઝનેસ કરે છે. અમારી સાથે આ જીપ્સી ચલાવનાર એક ડ્રાઈવર છે અને એમની સાથે એક ગાઈડ છે જે આપણને જંગલ સફારીની અંદર જંગલ સફારીનું જ્ઞાન છે એ આપણને સજેસ્ટ કરતા રહે છે. આ જંગલની અંદર આપણું પ્રાઇવેટ વાહન કોઈ અલાઉડ નથી. દોસ્તો આ કમલેશ્વર ડેમ છે જેની ઊંડાઈ 42 ફૂટ છે. દોસ્તો આ ડેમની અંદર ટોટલ 350 માસ ક્રોકોડાઇલ છે.
1 કલાક ગાડી ચાલ્યા પછી અહીંયા આપણે વોશરૂમ અને ફ્રેશ થવા માટે અહીંયા પોઈન્ટ છે, એટલે ગાડી ઊભી રહી છે. અહીંયા રૂલ્સ એવો છે કે વોશરૂમથી ગાડી સુધી અને ગાડીથી વોશરૂમ સુધી અહીંયા બીજે આસપાસ કે વોશરૂમની આગળ જવાનો આપણને અહીંયા પરમિટ નથી. દોસ્તો અહીંયા આપણે ડેમનો વ્યૂ માટે અહીંયા પોઈન્ટ આપેલો છે, કમલેશ્વર વ્યૂ પોઈન્ટ. આપણે ત્યાં જઈને આપણે જોઈએ ડેમનો વ્યૂ કેવો આવે છે. દોસ્તો આ વ્યૂ પોઈન્ટ ઉપરથી જંગલનો જે નજારો દેખાય છે ખરેખર અદ્ભુત છે. અહીંયા આગળ કંઈ પાણીનો ધોધ લાગે, કેમ કે અહીંયા એનો અવાજ, મીઠો અવાજ અહીંયા સંભળાય છે. દોસ્તો તમારી પાસે સફારી માટે 3 કલાક છે, એટલે તમે જેટલો સમય ઓછો ફોટોગ્રાફીમાં બગાડશો એટલો ટાઈમ તમને સફારી સફર કરવામાં મળશે. દોસ્તો આ અહીંયા નદીનો નીચેનો ભાગ છે. અહીંયા ઝરણા જેવું કેટલું મસ્ત સરસ મજાનું વહે છે. આ સિંહની કુદરતી આયુષ્ય 15 વર્ષ હોય છે અને આપણે આ જંગલની અંદર એમને જોવા માટે આપણે આંખોને સતત સતર્ક રાખવી પડે છે. દોસ્તો આ ગીરનું જંગલ 1800 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે. એમાંથી 258 સ્ક્વેર કિલોમીટર આપણે ટુરિઝમ માટે આપેલું છે અને જેમાં આપણે જીપ્સી સફારી કરી શકીએ છીએ, જે અત્યારે અમે કરી રહ્યા છીએ. અહીંયા એક મોર છે જે કળા કરે છે. અહીંયા એમની ફોટોગ્રાફી માટે આપણે અહીંયા જીપ્સી ઊભી રાખી છે. આ જંગલમાં બાંબુ ટ્રી પણ બહુ બધા જોવા મળે છે. દોસ્તો આ જંગલમાં તમે જ્યારે સફારી સફર કરો છો ત્યારે કોઈ પણ પ્રાણી તમને જોવા મળે જ એવી કોઈ ગેરંટી નથી હોતું. એ કુદરતી છે, એનું આ ઘર છે, એ ગમે ત્યાં એનું સર્વાઈવ કરી શકે છે. આપણે ગુજરાતીમાં કહાવત છે ને કે સિંહના ઠેકાણા થોડા હોય, એ મહિના એના ઠેકાણા પાકા ન હોય, એટલે આપણને જોવા મળે એ આપણા નસીબ ઉપર ડિપેન્ડ કરે છે. અમારી સફરને 1.5 કલાક પૂરો થયો, એટલે આપણી અડધી સફર અહીંયા પૂરી થઈ છે. હજુ હરણ સિવાય બીજું કોઈ પ્રાણી આપણી નજરમાં નથી આવ્યા. અહીંયા આપણને સ્પોટેડ ડિયર દેખાય છે. ગીરના જંગલમાં મુખ્ય 4 ડેમ છે. એમાંનો આપણે એક કમલેશ્વર ડેમ હમણાં જોયો. અહીંયા બહુ બધા વાંદરાઓ પણ છે જે આપણને વારંવાર તોફાન કરતા નજરે ચડે છે. દોસ્તો અહીંયા કેટલીક જગ્યાએ આવી રીતના પાણીના કુંડ બનાવેલા છે પ્રાણીઓને પાણી પીવા માટે, અને અહીંયા પ્રાણીઓને કોઈ પણ પ્રકારની ફૂડ ફેસિલિટી આપવામાં નથી આવતી. દોસ્તો મિતભાઈ છે જે આપણા ગાઈડ છે, જે આ જંગલની સફારી દરમિયાન આપણને સફારી કરતાં કરતાં કેટલાક પ્રાણીઓ પક્ષીઓ વિશે આપણને સલાહ અને સૂચન આપતા રહે છે. આ અમારી બીજી વખત ગીરની સફારી છે, જેમાં અમારી પોણા ભાગની તો સફારી પૂરી થઈ ગઈ છે. હજુ આપણને લાયન જોવા નથી મળ્યા. લાયન જોવા એક નસીબની વાત છે. ઓલમોસ્ટ સફારીને 2.5 કલાક થઈ ગયા છે, એટલે આમ તો પતવા જ આવી છે. હજુ અડધો કલાક આપણી પાસે છે. તે રૂટમાંના 50 ગાડીઓ નીકળે છે. એક રૂટની અંદર 3 થી 4 ગાડી નીકળે છે. એમાંથી મે બી 25 ગાડીને આ સિંહ જોવા મળે છે. આ લક બાય ચાન્સ હોય છે. દરેક પ્રાણી આપણને જોવા મળે જ એવી કોઈ ગેરંટી નથી હોતી આ સફારી દરમિયાન. દોસ્તો અહીંયા અમે 15-20 મિનિટ જેવો રાહ જોઈ ચૂક્યા છીએ. હજુ આપણને કોઈ દર્શન સિંહના થયા નથી અને ઓલમોસ્ટ આપણી સફારીનો ટાઈમ અહીંયા પૂરો થઈ ગયો છે. આપણે આ બીજી સફારી અહીંયા પૂરી થવા આવી છે. હજુ આપણે ઉમ્મીદ રાખીએ કે આના પછી સફારીમાં આપણે આવીએ અને આપણને સિંહ દર્શન થાય. તો દોસ્તો આપણે ગીર સફારી પાર્ક જોઈને આવતા રહ્યા, આપણને લાયનના દર્શન થયા નથી. અને હવે આપણે જવાનું છે બપોર પછીની સફારીમાં, દેવળિયા પાર્કની સફારીમાં. આપણે સફારી બુક કરી છે, એ કરી છે સાંજના 5:30 વાગ્યાની. 5:30 થી 6:30 1 કલાકની જ દેવળિયા પાર્કની સફારી હોય છે. સાંજના મોડી રાત્રે એટલા માટે કે લાઇનની એક્ટિવિટી વધારે હોય છે, તો ત્યારે કદાચ મે બી આપણને જોવા મળી જાય અને હું વિડીયોના માધ્યમથી તમને પણ દેખાડી શકું. દેવળિયા પાર્ક સફારીનો સમય છે સાંજના 5 વાગ્યાનો અને અત્યારે વાગ્યા છે સવારના 10. તો આપણી પાસે સમય છે સાંજના 5 વાગ્યા સુધી. તો વિચાર્યું કે કંકાઈમાના મંદિરે દર્શન કરતા આવ્યું. અને સાસણગીરથી કંકાઈમાનું મંદિર થાય છે 40 થી 45 કિલોમીટર. સાસણગીરથી કંકાઈ માતાના મંદિરનો જે રસ્તો છે એ કોઈ એડવેન્ચરથી કમ નથી. આ રસ્તાઓ એક સાસણગીરના જંગલનો જ ભાગ છે. ચોમાસામાં વરસાદ દરમિયાન આ રસ્તાઓ ઉપરથી પસાર થવું બહુ જ મુશ્કેલ છે, એટલે ચોમાસામાં જ્યારે પણ આવો ત્યારે સાવચેતીપૂર્વક આવજો. અને જો આપણા નસીબ સારા રહ્યા તો આ રસ્તાઓ પર પણ સિંહના દર્શન થઈ શકે છે. આ રસ્તાઓ જંગલના ઝાડવાઓથી બંને બાજુ ઘેરાયેલા છે. સાસણગીર જંગલમાં વસવાટ કરતા માલધારી લોકો કોઈ પણ હિંસક પ્રાણીનો ડર રાખ્યા વગર એમના માલ ઢોરને દરરોજ ચરાવવા માટે બહાર કાઢે છે.
અને આ રસ્તાઓમાં તમને ઠેર ઠેર જગ્યાએ નદી અને નહેર જોવા મળશે અને એ પસાર કરવું તમને ખરેખર મજા આવશે. તો દોસ્તો 50 કિલોમીટરનું જંગલ અને રફ રસ્તો અને એમાં ડ્રાઇવિંગનું સંઘર્ષ કરીને ફાઇનલી અમે પહોંચી ચૂક્યા છીએ કંકાઈમાના મંદિરે. અહીંયા કંકાઈમાના મંદિરે પૂરી શાક, દાળ ભાત અને મગના શેરોનો પ્રસાદ લઈ માતાજીના દર્શન કરી અને હવે આપણે નીકળવાના છે ફરી પાછા સાસણ તરફ. આપણે દેવાળિયા પાર્કની સફારીની સફર કરવાની છે, જેનો ટાઈમ છે 5:30 વાગ્યાનો. હજુ આપણી પાસે 2.5 કલાકનો ટાઈમ છે અને રસ્તો બહુ ખરાબ છે. સાસણ ગીરથી કંકાઈમાના મંદિર સુધીનો રસ્તો છે ને એડવેન્ચર જેવો છે. સાસણ ગીરના જંગલમાં ટોટલ 54 નેસ છે, જ્યાં તમને મકાન આવી રીતના જોવા મળશે. આવા મકાનમાં તમને સગવડતા કે સુવિધા બહુ નહિવત પ્રમાણમાં જોવા મળશે, પણ સુકૂનની વાત કરીએ તો દુનિયાભરનું મળશે. આ હિરણ નદી છે જે સાસણગીરના જંગલમાંથી પસાર થાય છે. દોસ્તો આપણે બપોર પછીની જે સફર હતી, જે આપણે દેવળિયા પાર્ક સફર કરવાની હતી, એના માટે નીકળી ચૂક્યા છીએ. આપણે સિંહ સદનથી દેવળિયા પાર્ક જે છે 12 કિલોમીટરનું અંતર છે અને એના માટેની જીપ્સી છે ને આ રીતની પેક જીપ્સી છે, જેમાં જાળી લગાવેલી છે ઉપર. ગીર જંગલ સફારી અને દેવળિયા પાર્ક સફારી બંનેમાં ઘણો તફાવત છે. ગીર જંગલ સફારી 3 કલાકની છે, જ્યારે આ દેવળિયા પાર્ક સફારી 1 કલાકની છે. આ સફારીમાં તમે જીપ્સી અને બસ બંનેમાં સફારી કરી શકો છો, જ્યારે જંગલ સફારી જે છે એમાં માત્ર જીપ્સી કમ્પલસરી છે. ગીર જંગલ સફારી જે છે 50 થી 60 વર્ષથી શરૂ છે, જ્યારે દેવળિયા સફારી પાર્ક છે 7 થી 8 વર્ષ થયા છે. દોસ્તો આજનો આખો દિવસ જંગલમાં કાઢ્યો છે. સવારે જંગલ સીર સફારી કરી છે આપણે, બપોરના દિવસમાં આપણે કંકાઈમાના મંદિર લીધું છે અને બપોર પછીમાં દેવળિયા પાર્ક સફર કરવા જઈએ છીએ. આખો દિવસ જંગલમાં જ કાઢ્યો છે, પણ હજુ કોઈ જગ્યાએ આપણે સિંહના દર્શન નથી કર્યા, પણ એ ઉમેદ છે 99% કે દેવળિયા પાર્કમાં આપણને સિંહ દર્શન થશે. દોસ્તો આ છે દેવળિયા પાર્કનો રિસેપ્શન એરિયા. આપણે હમણાં વાત કરી કે દેવળિયા પાર્કમાં 2 પ્રકારની સફારી છે, એક જીપ્સી સફારી અને એક બસ સફારી. તો બસ સફારી આ રીતની છે. દોસ્તો આ દેવળિયા પાર્કની બસ સફારી છે ને એ શનિ રવિમાં કિંમત હોય છે એમની 190 રૂપિયા, જ્યારે બીજા દિવસોમાં હોય છે 150 રૂપિયા પર પર્સન. અને ખાસ વાત, આ દેવળિયા પાર્કની સફારી 12 મહિના ચાલુ હોય છે, ચોમાસામાં પણ ચાલુ હોય છે. અહીંયા પણ ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન કર્યા પછી આગળની સફારી આપણે શરૂ કરી દીધી છે. આપણે જેવા ગેટની અંદર એન્ટર થયા ને એટલે અહીંયા એક નીલગાય છે. આપણે નીલગાય એટલે કે રોજડું, આપણે વાડી તો દરરોજ જોતા હોય, પણ કોઈ સફારી પાર્કમાં જોતા હોય એટલે સારું લાગે આપણને. આ દેવળિયા પાર્ક સફારી પાર્ક જે છે ને એ ગ્રાસલેન્ડ એરિયા છે, આપણે આફ્રિકન જંગલ જેવું છે. આ પવનચક્કીની મદદથી પવનચક્કીની નીચે રહેલા બોરમાંથી પાણી બહાર આવે છે અને એ પાણીથી બાજુમાં રહેલા કુંડ ભરાય છે અને એ કુંડમાંથી પ્રાણી પાણી પીવે છે. દોસ્તો ફાઇનલી અમને લાઈન જોવા મળ્યો છે. ફાઇનલી અમારો એક્સાઇટેડમેન્ટ જે હતું એ આજે અહીંયા પૂરું થયું છે. આપણે આ ત્રીજી સફારી છે. 2 જંગલ સફારી આપણે સાસણની પૂરી કરી અને આ દેવળિયા પાર્કની. ફાઇનલી દેવળિયા પાર્કમાં આપણે લાઈન જોવા મળી જ ગયો છે. અહીંયા સિંહ બેઠો છે, અમે નિહાળી રહ્યા છીએ. ખરેખર આ નજારો વખાણવા લાયક છે. દોસ્તો આ ડાલામાં તો સિંહ જે આપણે કહી રહે એને એટલો નજીકથી જોવાનો નજારો ખરેખર એક અદ્ભુત છે. આજ આખો દિવસની જે જંગલ સફારી જે છે ને એ વસૂલ થઈ ગઈ છે અને થોડુંક જ આગળ જતાં અમને 2 સિંહણ જોવા મળે છે અને આ બાજુ ડાલામાં તો હાવ જ હાયલો આવે છે. આ બંને સિંહણ અમારાથી 30 ફૂટ દૂર છે. આ એશિયાઈ સિંહની ઉંમર આશરે 15 થી 18 વર્ષ હોય છે અને એનું વજન હોય છે 150 થી 180 કિલોગ્રામ. દેવળિયા પાર્કમાં ટોટલ 3 રૂટ છે, એમાં આજે આપણો વારો છે 3જા નંબરનો. અમારી સાથે જે જીપ્સી ચલાવે છે રમેશભાઈ છે. દોસ્તો દેવળિયા પાર્કની સફારીમાં આપણી સાથે ગાઈડ તરીકે છે અર્ચના મેમ. અને દોસ્તો આ છે શાહી એનિમલ એટલે કે દીપડાઓ. આ દેવળિયા પાર્કમાં દીપડાઓ માટે દિવાલથી 4 બાજુ બાઉન્ડ્રી કરેલી છે, એટલે તમે જ્યારે પણ દેવળિયા પાર્કમાં આવો ત્યારે દીપડા તમને જોવા મળે એ ગેરંટી છે. બે 2020ની ગણતરી પ્રમાણે દેવળિયા પાર્કમાં દીપડાની સંખ્યા 300થી પણ વધારે છે.
હા હા હા, આમ જો તો ખરા આ પ્રાણીને આમનામ આપણે શાહી એનિમલ નથી કીધું, એક શહેનશાહની જેમ એક ઊંચા ઝાડ ઉપર કેમ આરામથી બેઠો છે. દીપડાઓ જમીન ઉપર આરામ કરવા કરતાં ઝાડ ઉપર આરામ કરવો વધારે પસંદ કરે છે. દીપડાઓનું જીવનકાળ આશરે 12 થી 17 વર્ષનું હોય છે. દેવળિયા પાર્કમાં પણ આપણે શીતલ હરણ અને નીલગાયની સંખ્યા ખૂબ જ વધારે છે, એટલે તમને વારંવાર નજરે ચડશે. દોસ્તો આ છે આપણો એક્ઝિટ ગેટ. આપણી સફારી અદ્ભુત રહી છે. દોસ્તો તમને શોખ હોય કે ના હોય, સમય મળે ને તો ક્યારેક ઘરેથી નીકળી જજો આવી સફારીની સફર કરવા માટે. તો દોસ્તો આજની સફારી આપણે અહીંયા પૂરી કરીએ છીએ. મળીએ આપણે પાછા નવી સાહસિક સફારી સાથે. ત્યાં સુધી સૌ બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો.